એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો જિલ્લો મારી વાતમાં આજે વાત દાહોદ જિલ્લાની। આ જિલ્લામાં શું સમસ્યા છે, સાથે જિલ્લાના કામોને લઈને સ્થાનિકોની આગામી ચૂંટણીમાં નેતાઓ પાસે શું છે આશા અપેક્ષા। આવો અનેક વિકાસની વાતો છે, ધરાતલ પર નથી દેખાતી પણ વાતો છે, શું કહેશો હાલ આપ? હાલ અમારા દાહોદ જિલ્લાની અંદર જો સૌથી મોટી સમસ્યા હોય તો અમારા આદિવાસીઓને જમીન સંપાદનની બાબત છે। સરકારશ્રી વિકાસના નામે અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા આદિવાસીનો તદ્દન વિનાશ કરી નાખવામાં આવ્યો છે। આજે તમે બજારમાં જઈને દેખો તો એને જમીનનો ભાવ 1 ચોરસ ફૂટનો 4,500 થી 5,000 રૂપિયા છે। અમારા ગામડામાં જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો એનો 1 ચોરસ મીટરનો ભાવ ખાલી 70 રૂપિયામાં આપવામાં આવ્યો છે। એવી જ રીતે હમણાં જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું છે, નવી રેલવે લાઇન મંજૂર કરવામાં આવી છે, GIDC મંજૂર કરવામાં આવી છે। જો આ રીતે વિકાસના નામે જો અમારા આદિવાસીઓનો વિનાશ કરી નાખવામાં આવશે તો અમારા આદિવાસીઓએ પોતાના બાળકોનું ભરણ પોષણ કરવા જવું ક્યાં? બીજી વસ્તુ એ છે કે આજે સ્થાનિક લેવલે રોજગારી ન મળવાના કારણે અમારા જે આદિવાસીઓ છે એ માઇગ્રેશન કરીને દેશના અલગ અલગ શહેરોમાં અલગ રાજ્યોમાં મજૂરીએ જાય છે અને એ મજૂરીએ જતાં જે એમના બાળકો છે એમના બાળકોના જે ભવિષ્ય છે એમને શિક્ષણ નથી મળતું। બાળકો સાથે એટલા જે ભવિષ્ય છે એમને શિક્ષણ નથી મળતું, બાળકો સાથે એટલે એમની સાથે ચેડા થઈ રહ્યા છે। જે થોડુંક સમજદાર બાળક હોય તો એ નાના બાળકને રમાડવા માટે એમના મા બાપ સાથે જતું હોય તો અમારા આદિવાસીના બાળકો ભણશે ક્યારે? આજે ધોરણ 8 થી લઈને 1 સુધી કોઈને નપાસ કરવામાં નથી આવતા, એટલે અમારા આદિવાસીઓનો પાયો બિલકુલ કમજોર છે। તો એ પછી આગળ BEd કે MA થશે તો તે વખતે જે ટેટની પરીક્ષા આવશે એમાં અમારો આદિવાસી પાસ થશે કઈ રીતે? એટલે કંઈક ને કંઈક રીતે આ હાલની સરકાર દ્વારા વિકાસના બળગા ફૂંકવામાં આવી રહ્યા છે અને અમારા જે ગરીબ લોકો છે એનું તદ્દન શોષણ કરવામાં આવી રહ્યું છે। એ છે કે અનેક સમસ્યાઓની વાત છે, શિક્ષણનું પણ એક મુદ્દો છે, શિક્ષણને લઈને શું કહેશો આપ? શિક્ષણને રીતે દેખવા જાય તો અમારા આદિવાસી બાળકો છે કે જે એમના વાલીઓને સાથે સવારમાં વહેલા ઉઠે, ખેતરવાડીએ જાય, જે ઢોર ઢાખર છે એની સારવાર કરે અને એના પછી સ્કૂલે જતા હોય। એમના મા બાપને પેલું કેવું કે મધ્યાહન ભોજનના હિસાબે છોકરું સ્કૂલે જાય એટલું જ છે, પરંતુ જે શિક્ષણ સ્કૂલોમાં મળવું જોઈએ એ મળતું નથી। આજે દાહોદ જિલ્લો અમારો પછાત ગણાય છે, એનું કારણ એક વસ્તુ મેન છે, એજ્યુકેશન બહુ ઓછું છે। આખા ગુજરાતની અંદર દેખવા જાવ તો સાક્ષરતાની દ્રષ્ટિએ જે અમારો દાહોદ જિલ્લો છે સૌથી છેલ્લે છે અને જે શાળાઓ છે જે સારું શિક્ષણ મળવું જોઈએ, ઓરડા બનાવવાથી શિક્ષણ સારું નથી મળતું, ત્યાં પૂરતો સ્ટાફ પણ જોઈએ। આજે હમણાં ભાઈ કહેતા હતા કે જે અમુક કોઈક વિકાસ કરવો એની સાથે સમસ્યા પણ હોય છે, પણ જે આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ કરવામાં આવે એ વસ્તુ એ નથી। આજે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં આવે છે, અમારી ના નથી, એક વિકાસનું કામ છે, પરંતુ કયા આદિવાસી એટલો માલેતુજાર છે કે વિમાનમાં બેસીને કે બીજા રાજ્યમાં કે દેશમાં કે અલગ બીજી બાજુ જઈ શકવાનું? આજે કોરિડોર હાઈવે છે, આજે કોરિડોર હાઈવે છે, જો દિલ્હીથી બોમ્બે જાય છે તો કયા આદિવાસી પાસે એવી 4 લેન કે હાઈફાઈ ગાડીઓ છે કે દિલ્હી બોમ્બે ફરી શકવાનું છે? હમણાં રેલવે પસાર કરવામાં આવશે। આજે મારી કહેવાનો મતલબ એ છે કે દાહોદ જિલ્લાના 34 ગામોની અંદર આ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો તો અમારે જે 73 એનો જે અમારે એક બંધારણીય હક અમારા આદિવાસીઓને આપવામાં આવ્યો છે, તો એ બંધારણના હક અંતર્ગત અમને જે ગેર આદિવાસી અમારી જમીન છીનવતા હોય કે વિકાસના નામે અમારી જમીન છીનવી લેવાતી હોય તો જે TSC મેમ્બર હોય, રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં મિટિંગો થતી હોય, આજે એમાં 15 ધારાસભ્યો અને 5 નોમિનેટ સભ્યો હોય છે અને એમનો હેડ હોય, જે ચેરમેન હોય, પ્રમુખ હોય, એ પણ અમારો આદિવાસી હોય છે। આજે ગુજરાતની અંદર તમે ગેર આદિવાસી મુખ્યમંત્રી અમારા TSCના મેમ્બરના પ્રમુખ છે, તો ક્યારે આદિવાસીનું વિચારવાના છે? દર 3 મહિનેની TSC મેમ્બરોની મિટિંગ મળતી હોય છે, પણ આજ સુધી અમે એવું નથી જાણ્યું કે આ TSC મેમ્બરોની મિટિંગ મળી। આજે કોઈક વિકાસલક્ષી કામ કરવું હોય તો રાજ્યપાલની રૂબરૂમાંની ચર્ચા થાય અને કોઈક આદિવાસી ચર્ચા થાય અને કોઈક આદિવાસી જે નેતા કે ધારાસભ્ય એમ કે સાહેબ આ જે યોજના પસાર કરવામાં આવે જેનાથી અમારી રૂઢિ અને પ્રણાલી તૂટે છે, અમારી જે 73 છે જેમને હક અધિકાર મળ્યો છે એનાથી અમે વિખૂટા પડીએ એમ છે, તો એની ચર્ચા થાય ને એ યોજના રૂઢિ અને પ્રણાલી ના તૂટે તે રીતે કરવાની થતી હોય છે। પણ જે અમારી 73 છે, અમારો જે હક અધિકાર છે એને સાઈડમાં મૂકીને સરકાર અને એમના લોકો દ્વારા અમારી 73 હટાવી અને અમારા લોકોની જમીન છીનવી લેવામાં આવે છે। બીજી વસ્તુ આપને કહેવા માંગુ કે વિકાસ થયો છે, પણ કોનો વિકાસ થયો છે? સરકારના માણસોનો ત્યાં વિકાસ દેખાઈ રહ્યો છે। આજે જે લોકો પાસે સાયકલો નથી એ સરકારના માણસો પાસે 50-50 લાખની ગાડીઓ લઈને ફરે છે। એક યોજના એવી હતી મનરેગા યોજના કે જેથી કરીને બાળકોનું ભવિષ્ય ન બગડે અને ગામમાં લોકોને મજૂરી મળી રહેતી હતી। હમણાં તમે ટૂંક સમયની અંદર જોયું છે કે સરકારના મિનિસ્ટર દ્વારા જ આ ભ્રષ્ટાચાર કરીને કરોડોનું ખાઈ નાખવામાં આવ્યું છે, એમના 2 દીકરાને જેલમાં નાખવામાં આવ્યા છે। તો
આજે મનરેગા યોજના બંધ કરીને જી રામજી યોજના કરી દેવામાં આવી. પહેલા કેન્દ્ર સરકાર યોજના કરી દેવામાં આવી. પહેલા કેન્દ્ર સરકાર 90% જે એનું મહેનતાણું હતી આપતી હતી. આજે 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકારો આપે છે. એટલે પહેલા કેવું કે માણસ મજૂરી માંગે અને એને 14 દિવસની અંદર મજૂરી આપવામાં ના આવે તો એને બેરોજગારી ભથ્થું આપવામાં આવતું હતું. હવે તો સરકાર નક્કી કરશે. માણસ ભલે મજૂરી માંગે, ક્યારેક ગુજરાત સરકાર 40% આપશે, ક્યારેક કેન્દ્ર સરકાર 60% આપશે. એટલે વચ્ચે આ કામ બધું અટકેલું પડ્યું છે. એટલે જે રોજગારી ગામમાં મળી રહેતી હતી એ રોજગારી બી મળવાની નથી. આજે નળ સે જળની યોજનાની વાત કરીએ, ગામડામાં નળ આવી ગયા પણ આજ સુધી જળનું ટીપું નથી આવ્યું. અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ સરકારના કોન્ટ્રાક્ટરો દ્વારા તંત્ર અને સરકારના માણસો મળીને કરવામાં આવ્યો છે. કયા મોઢે આપણે કહી શકીએ કે વિકાસ થઈ રહ્યો છે? દાહોદ જિલ્લાની અંદર કોઈ વિકાસ નથી. ફક્ત અને ફક્ત આદિવાસીઓનો વોટ પૂરતો ઉપયોગ કરીને આદિવાસીનો વિનાશ કરવામાં આવ્યો.